નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશ્વ હાલ ભયંકર તણાવની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષે સમગ્ર વૈશ્વિક વ્યવસ્થાને હલાવી રાખી છે। બંને દેશો એકબીજાને ખુલ્લેઆમ ધમકી તો આપી જ રહ્યા હતા, પરંતુ હવે આની સાથે જ ઇઝરાયલ અને ઈરાને અનેક હુમલા પણ કર્યા છે, જેમાં તાજેતરના સમાચારોમાંથી એવું જાણવા મળ્યું છે કે ઈરાનની પરમાણુ સાઇટને ઇઝરાયલે નિશાન બનાવી છે। એમાં પણ ઇઝરાયલે ઈરાનના અંડરગ્રાઉન્ડ યુરેનિયમ સંવર્ધક પ્લાન્ટ્સ પર હુમલા કર્યા છે અને હવે ખરેખર સમગ્ર વિશ્વની ચિંતા વધી ગઈ છે, કારણ કે ઈરાનની પરમાણુ સાઇટ પર બોમ્બમારાથી વિશ્વ અને પર્યાવરણને જોખમની શક્યતા પણ વધી ગઈ છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો એવા અહેવાલો સામે આવ્યા છે કે ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીનું કહેવું છે કે ઈરાનની નતાન્ઝ સાઇટને ભારે નુકસાન થયું છે। આ સિવાય ફોર્ડો સાઇટ પહાડોની નીચે આવેલી છે। જમીનના પેટાળમાં ખૂબ જ ઊંડે સુધી નુકસાન પહોંચાડવા માટે શક્તિશાળી બંકર બસ્ટર બોમ્બની જરૂર પડશે। આ પ્રકારના બોમ્બ એ માત્ર અમેરિકા પાસે છે। તેમને ઈરાનના પરમાણુ મથકો પર હુમલાને ખૂબ જ ચિંતાજનક ગણાવી છે। એજન્સીના ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ કહ્યું હતું કે સૈન્ય લડાઈ વકરશે તો કિરણોત્સર્જક એટલે કે રેડિયોલોજી થશે અને તેની લોકો તેમજ પર્યાવરણ પર ગંભીર અસર થશે। ચોક્કસ પ્રકારનું યુરેનિયમ મેળવવા માટે ન્યુક્લિયર સંવર્ધક કેન્દ્રનો ઉપયોગ કરવામાં આવે છે। અહેવાલ એવા સામે આવે છે કે યુકે નેશનલ ફિઝિકલ લેબોરેટરી તથા યુનિવર્સિટી ઓફ સુરેના પ્રોફેસર પેડી રેગનના કહેવા પ્રમાણે યુરેનિયમનું ઉત્ખનન કરવામાં આવે ત્યારે બે સ્વરૂપ મળે છે, જેમાં 99.3% યુરેનિયમ 238 છે અને 0.7% કે લગભગ 150માંથી એક અણુ એવું હોય છે કે જે યુરેનિયમના 235 છે, એટલે કે ન્યુક્લિયર રિએક્ટરની જરૂર પડે છે। સામાન્ય ભાષામાં કહીએ તો કે યુરેનિયમ 235નું પ્રમાણ વધવાની પ્રક્રિયા એટલે પરમાણુ સંવર્ધન। આના માટે યુરેનિયમને વાયુ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે અને તેમને સેન્ટ્રીફ્યુજ તરીકે ઓળખાતા મશીનમાં ધુમાવવામાં આવે છે। યુરેનિયમ 235 કરતાં યુરેનિયમ 238 ભારે હોય છે અને આથી જ્યારે તેમને ફેરવવામાં આવે છે ત્યારે બંને અલગ થઈ જાય છે અને આ પ્રક્રિયાને વારંવાર કરવામાં આવે છે, જેથી કરીને યુરેનિયમની ગુણવત્તા સુધરતી જાય છે। તેમજ કેવી ખબરો એવી સામે આવી છે કે ન્યુક્લિયર પાવર સ્ટેશનના સામાન્ય રીતે 3 થી 5% શુદ્ધતાવાળા સંવર્ધિત યુરેનિયમની જરૂર પડતી હોય છે, જેનાથી નિયંત્રિત રીતે ન્યુક્લિયર રિએક્શન થાય છે અને ઉર્જા મુક્ત થાય છે। જો અણુ હથિયાર બનાવવું હોય તો આ યુરેનિયમ 235નું 90% કે એનાથી વધુ પ્રમાણ હોય તે જરૂરી છે। યુરેનિયમ જેટલું સમૃદ્ધ હશે તેટલો મોટો ઉર્જાનો ધડાકો થશે અને આ ઉર્જા અણુઓના વિઘટનથી ઉત્પન્ન થતી હોય છે। અને હવે એવા સમાચાર સામે આવ્યા છે કે IAEA નું કહેવું છે કે ઈરાને 60% શુદ્ધ યુરેનિયમ તૈયાર કરી લીધું છે અને તે પરમાણુ હથિયાર બનાવવા માટે જરૂરી હોય એટલું જ સંકેન્દ્રિત યુરેનિયમ બનાવવા તરફ આગળ વધી રહ્યું હતું। બોમ્બમારા બાદ નતાન્ઝ ન્યુક્લિયર સાઇટ ખાતે રેડિયોએક્ટિવ કિરણોને ફેલાવો જોવા મળી રહ્યો છે, પરંતુ બહારના ભાગમાં કોઈ પણ ફેરફાર ન હતો થયો, તે સામાન્ય હતું। તો બીજી તરફ મિનરોલોજી તથા રેડિયોએક્ટિવના જાણકારોનું કહેવું છે કે આ યુરેનિયમમાં બહુ જ દૂર સુધી રેડિયેશન ફેલાતું નથી। જે લોકો ન્યુક્લિયર સાઇટની નજીક રહેતા હોય છે તેમના આરોગ્ય પર જોખમ ઊભું થવાની શક્યતા રહેતી હોય છે। માનવ સમુદાય પર જો આપણે ઝેરી અસરની વાત કરીએ તો તેમને શ્વાસ લેવામાં કે ખોરાક લેવામાં નહીં ઈચ્છો યુરેનિયમના કણો તેમના ફેફસામાં કે પેટના કોષોમાં એકઠા થઈ શકે છે અને ધીમે ધીમે રેડિયોએક્ટિવ ગુણધર્મોના કારણે તે તેમને નુકસાન પહોંચાડશે। આ સિવાય રેડિયોએક્ટિવ તથા કેમિકલની સાથે સંપર્કમાં આવવાના કારણે આસપાસના લોકોને આરોગ્યલક્ષી સમસ્યાઓ થઈ શકે છે। જો દુર્ઘટના ઘટી હોય અને સેન્ટ્રીફ્યુઝમાં સંગ્રહિત યુરેનિયમ એ હેક્સાફ્લોરાઇડ મુક્ત થાય તો તે ગંભીર કેમિકલ દુર્ઘટનાનું સ્વરૂપ ધારણ કરી શકે છે। જો યુરેનિયમના હેક્સાફ્લોરાઇડ હવામાં આવેલા ભેજના સંપર્કમાં આવે તો તે ખૂબ જ ત્રાસદાયક સ્વરૂપ ધારણ કરી શકે છે, કારણ કે ધીમે ધીમે તે ખૂબ જ શક્તિશાળી એસિડ બની જાય છે। જો કે ખૂબ જ સ્થાનિક વિસ્તારોને બાદ કરતા બહારના પર્યાવરણના વ્યાપક રીતે અસર નથી થતી। IAEA નું કહેવું છે કે ઈરાનની ન્યુક્લિયર સંસ્થાઓ અને રેડિયેશનના સ્તર ઉપર ચાંપતી નજર રાખવા માટે ઇન્સ્ટન્ટ એન્ડ ઇમરજન્સી સેન્ટર 24 કલાક કામ કરી રહ્યું છે। તો આ સિવાય તેમને આ વિષય પર વધુ અપડેટ્સ આપીએ તો એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે અમેરિકા હવે ઇઝરાયલ અને ઈરાનના જે વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં પણ ઉતરી આવ્યું છે। ટ્રમ્પે કહ્યું છે કે તેમની વાયુસેનાએ ફોર્ડો, નાતાન્ઝ અને એસ્ફહાન પરમાણુ સ્થળો પર હુમલા કર્યા છે।
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે અમેરિકાએ ઈરાનના 3 મુખ્ય પરમાણુ સ્થળો ફોર્ડો, નાતાંઝ અને ઇસ્ફહાન પર મોટો અને સફળ હવાઈ હુમલો કર્યો છે. બધા જ ફાઇટર પ્લેન હવે સુરક્ષિત રીતે ઈરાની હવાઈ ક્ષેત્ર છોડી ચૂક્યા છે અને તેમના બેઝ પર પાછા ફરી રહ્યા છે. દુનિયાની બીજી કોઈ સેનામાં આવી ક્ષમતા નથી. તેમણે તેને અમેરિકાની લશ્કરી શક્તિ માટે સૌથી મોટી સિદ્ધિ ગણાવી હતી અને હવે શાંતિની અપીલ કરી છે. આ હુમલો એવા સમયે થયો છે કે જ્યારે ઇઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચિંતિત છે. યુએસ વાયુસેનાએ B-2 બોમ્બરનો ઉપયોગ કરીને 3 જેટલા પરમાણુ પ્લાન્ટ પર બોમ્બ ફેંક્યા છે અને હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે આ હવાઈ હુમલા બાદ અમેરિકાએ મધ્ય પૂર્વમાં સ્થિત તેમના તમામ એરબેઝ પર હાઈ એલર્ટ જારી કર્યું છે. અને હવે આ બધું જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ ગમે ત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે. તો આવી જ અનેક દુનિયાની મહત્વની ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરો. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.